આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઉચ્ચ જ્ઞાતિના દીકરાઓ અને એના વાલીઓને ઉચ્ચ જ્ઞાતિઓમાં જ એટલે કે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, લુહાણા આવા બધા સમાજોમાં જ કરવું છે. પણ તકલીફ ક્યાં છે કે એ દરેક સમાજમાં દીકરીઓની તાણ છે. એટલે દીકરાઓની ઉંમર વધતી જાય છે. કોઈની 30 વર્ષ હોય, કોઈની 35 વર્ષ હોય, કોઈની 40 પહોંચી જાય અને વાંઢા હોય તો અને દરેકને પૂછો તો વાત કરે કે અમારે બસ ઉચ્ચ જ્ઞાતિમાં અમારે જોઈએ, અમારે ભાણા વ્યવહાર હોય તો જોઈએ. એમાં ક્યાંય દીકરીઓ મળતી નથી. અને હવે તો જે કહેવાતી નીચી જ્ઞાતિ જે લોકો કહે છે એની જ્ઞાતિની દીકરીઓ પણ કે એના વાલીઓ પણ એમ જ આગ્રહ રાખે છે કે અમારે પાસે કોઈ ઉચ્ચ જ્ઞાતિના છોકરાવાળે અમારે લગ્ન કરવા નથી. કારણ કે અમારી દીકરી ત્યાં જાય તો એને અડધૂત કરવામાં આવે છે, એને માન સન્માન આપવામાં આવતું નથી. એટલે અત્યારે આમ જોઈએ તો બે ભાગ પડી ગયા છે. ઉચ્ચ જ્ઞાતિમાં દીકરાઓ પરણી નથી શકતા અને કહેવાતી નીચી જ્ઞાતિ એમાં કોઈ કુંવારા રહેતા નથી. એનું બધાનું થઈ જાય છે. આજે મારા ચેનલમાં 200 જેટલા વિડીયો છે, પણ એમાં જૂથજાત જ નીચી જ્ઞાતિ જેને કહેવાય છે એના વિડીયો છે. બાકી મોટા ભાગના ઉચ્ચ જ્ઞાતિના વિડીયો જ છે. કારણ કે એનામાં કોઈ મળતું નથી અને એનો આગ્રહ પણ હજી હઠ આગ્રહ કહી શકાય એવો જ કે અમારામાં ઉચ્ચ જ્ઞાતિમાં જવું છે. તો આ પરિસ્થિતિ જ્યારે ખૂબ ખરાબ નિર્માણ ભારતમાં થઈ રહી છે. જ્ઞાતિને લીધે દીકરાઓ ખૂબ જ કુંવારા રહી જાય છે, ખૂબ જ વાંઢા રહી જાય છે. આ ઓડિયો આપણે નીરવભાઈ જીતુભાઈ જોશીનો છે. એડવોકેટ છે, 35 વર્ષ થઈ ગયા છે. હજી કાંઈ ભાઈનો મેળ પડ્યો નથી. હવે જોઈએ આપણે યુટ્યુબના માધ્યમથી કદાચ એનો મેળ આવી જાય તો આપણે આ મુકેલ છે. અને દરરોજ આપણે સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. તો અવશ્ય જોતા રહો અને પૂરો વિડીયો જુઓ. સારું લાગે તો લાઈક કરો, શેર કરો, જેથી કરીને અમને યોગ્ય પાત્ર મળી રહે અને ફ્રોડ ફોનથી બચતા રહ્યો. અને ખાસ એક આજે જે ફોન આવ્યો છે મહુવા તાલુકાના ગામથી એ બે પતિ પત્નીએ ફોન કર્યો, દરબાર જ્ઞાતિના છે. અને એ બેને એવો આગ્રહ રાખ્યો છે કે મારા પતિ સાથે કોઈ લગ્ન કરવા તૈયાર હોય તો મારે મારા પતિને પરણાવવો છે. તો આ ઓડિયો ખાસ જોજો. 1 તારીખે આપણે મૂકવાના છીએ. અને અત્યારે આપણે નીરવભાઈ જીતુભાઈનો ઓડિયો જોઈએ. હેલો. હલો. હા બોલો. હા મારું સાહેબ બોલે? હા બોલું છું. હા, વડનગર તાલુકામાંથી બોલું છું. વડનગર? હા, હું પીએન સાહેબ નું ગામ. હા સાચું. સાચું ને? હા તમે રાજકોટ થી બોલો છો? નહીં, અમરેલી થી. અમરેલી થી. હવે સાહેબ એવું હતું કે મારે એક બાબુ છે. હા. એની ઉંમર 35 વર્ષ થઈ ગઈ. બરાબર. અવજીત બ્રાહ્મણ છું. હવે એના લગ્ન માટેની વાત હતી. આપણે યુટ્યુબ માં મેલવું છે ને? હા, મૂકીએ. હા. શું નામ છે બાબાનું? જોશી નીરવ જીતુભાઈ. નીરવ જીતુભાઈ જોશી, બરાબર ને? હા, અને બરાબર. રહેવાનું વડનગર. વડનગર. બરાબર. શું ભાઈ જીતુભાઈ શું કરે છે? તો એ એડવોકેટ છે. અચ્છા, વકીલ છે. અને ક્યાં હા, વકીલાત વકીલ. ક્યાં વડનગર. વડનગર કોર્ટમાં જ હા, વકીલાત કરે કોર્ટમાં. છે એમ ને? હા. બરાબર. એટલે 2-3 દિવસ તમને ફોન કરે પણ લાગ્યો નહીં. એટલે મેં કીધું લાય આજે વાત કરું. મારે હું સતત ચાલુ જ હોય છે ફોન. હા. બરાબર ને? એવું થતું હોય એમ. કેમ કે બધા લોકો ફોન તમારે કરે. શું છોકરીઓના બાયોડેટા આવતા હોય ને જો ગમે તેવા ચાલતું હોય, હા. KYC આ બાજુ ચાલતું હોય તો એવો આપણો કોન્ટેક્ટ નંબર હા. સેટિંગ થઈ જાય તો કરો તો સારું એમ. ના સવાલ આપણે યુટ્યુબમાં મેલશું ને એમાં હા. તમારો નંબર પણ મેલશું. અને તમે હા. જો બાયોડેટા બનાવેલો છે તો આપણે વોટ્સએપ ગ્રુપ આપણી 3 છે. હા. બરાબર? એમાં 1000 લોકો છે. એમાં પણ આપણે મેલશું. એટલે બરાબર? આપડે બ્રાહ્મણ હોય, પટેલ હોય, કોઈ હા. સારી ઊંચી કાસ્ટ હોય તો ચાલે. ના કોઈ સવાલ નથી. ભણેલી ગણેલી હોય તો વાંધો નહીં. આમાં શું છે? તમારું નામ શું આપનું? જીતુભાઈ જોશી. જીતુભાઈ. છોકરા નામ શું કીધું? નીરવ. નીરવ. હા. હવે જીતુભાઈ જો આમાં એવું હા. છે કે હા. તમે જે ઊંચી કાસ્ટની વાત કરો છો ને હા. એમાં તો મોટો પ્રોબ્લેમ જ છે. ભલે એમાંથી જ આપણે કરશું હા. પણ પટેલોની એટલી સમસ્યા જો તમે, હા. હા. બ્રાહ્મણોની મોટી સમસ્યા, લુહાણાની એટલી હા. સમસ્યા, મારા ફોન વાત થાય ને સાચી. વાણિયાની એટલી સમસ્યા. હવે હા. એનામાં જ દીકરીઓ મળતી ન હોય તો એ તો હા. બીજા સમાજમાં જવાનું નથી.
બરાબર. હા. અને આહિરમાં એવી તકલીફ છે, ભરવાડોમાં લગભગ બધી જ્ઞાતિઓ રહી ને એમાં મોટી હા. તકલીફ. મૂળ છોકરીઓને તકલીફ છે, વાત સાચી. મૂળ તકલીફ ક્યાં થઈ છે? આ હા. જ્ઞાતિવાદના વાડા છે ને એના લીધે. હા. હમણાં જ્ઞાતિ બાર બધા લગ્ન કરવા મળે ને તો હમણાં ઈઝી થઈ જાય, પણ બધાને શું થાય ખબર છે કે સમાજ આપડી શું વાત કરશે બીજામાં જાવું તો. અને કાલ તમારો પેલો વિડીયો જોયો તો, પેલી હિમાક્ષી બગડા ખરે ને? હેમાક્ષી બગડા, હા હા, હા આપણે હા કીધું હા 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 એમને નતું કીધું ભાઈએ કે હા ગમે તો ચાલશે અમારે. હા 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 તો પણ જો એવું સેટિંગ થતું હોય તો જે બીજા જોઈ લે, જોયા અનુકૂળ હોય હા તો તો કરવાનું. પણ એમાં એવું છે, જો તમે શું કીધું કે આપણે હમ ઓછી જ્ઞાતિમાં જવું છે, બરાબર. હમ હવે એ દીકરી છે દલિત, દલિત બરાબર. છે. આ દલિત છે, હા, દલિત બરાબર. ના ચાલે. એટલે તમે તો ના જ પાડવાનો હોય તો ખબર છે. હા બીજું ના ચાલે. નહીં, એ લોકો એમ કીધું છે, હા એને એમ કીધું છે કે આપણે દલિત સિવાય બીજા કોઈ કરવું નથી. હા, સાચી વાત છે. હવે એ લોકો રહ્યા ને એ લોકો હા હા સમજી ગયા શું કામ કે ઘણી દીકરીઓ દલિતની દીકરીઓ રહે હા, ને દુખી થાય છે. નહીં સવર્ણ સમાજમાં જાય છે ને પછી શું હમ થાય ખબર છે કે એને એવું માન સન્માન સમાજ મળતું, સ્વીકારતો નહીં ઘણી સમાજ વાર એવું સ્વીકારતો હોય. નથી, એના કુટુંબીજનો સ્વીકારે નહીં, હા, સગાવાલા સાચી સ્વીકારે વાત છે, નહીં, સાચી વાત છે. ક્યાંય મંદિરમાં જાય તો એકલા વયા જાય, ઘરે એકલી હમ હમ મેલતા જાય. તો એને હળદૂત હમ થવું એના કરતા એમ કે આપણો સમાજ સારો જ છે. સારું સારું. અત્યારે માની લો 50 લાખ જેટલી વસ્તી છે હા ગુજરાતમાં, અને 20 હા કરોડ જેટલી વસ્તી છે આખા ભારતમાં. તો આ હા સમાજ મેલી શું કામ બીજા જવું જોઈએ? અને નકા અત્યારે માની લો દલિત સમાજમાં કોઈ ટાળ નથી, હમ છોકરાઓ હાઈ ક્લાસ મળે છે, છોકરીઓ સારી મળે છે. તો સાચી વાત છે. એને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં જો એના ફોન બહુ હમ પહોંચ્યા છે. મારી સાચી યુટ્યુબ વાત ચેનલ છે. જોશો ને તો હા દલિતના ઓછા ફોન હશે. હા નકરા પટેલના હશે, હા, લુવાણાના પટેલ હશે, ભાણિયા બ્રાહ્મણ ના જ બ્રાહ્મણોના હોય. હશે, કેમ કે એનામાં દીકરીઓની તાણ છે. અને સાચી વાત છે. એ લોકો ઊંચી જ્ઞાતિ લઈને બેઠા છે. અને હા હા એનામાં શું થયું છે કે હા અગાઉ દીકરીઓ થવા ન દીધી. જો તમે હા, વાત 20 સાચી. વર્ષ પહેલા, બરાબર. હવે હા અત્યારે દીકરીઓની તાણ પડે. એક દીકરો હોય તો ઓપરેશન કરી નાખે, હા, બરાબર. વાત સાચી. અને દીકરી હોય તો પેલા તો એ હતું પરીક્ષણ વાળું, તો હમ એ રીતે દીકરીઓ થવા ન દીધી. હવે અત્યારે એની અસર અત્યારે દેખાય છે. અને હમ હજી સાહેબ જોજો, હજી તો 15-20 સાચી વર્ષ વાત છે. વયા જાય ને તો હા હા એટલા બધા છોકરાઓ કુંવારા ને વાંઢા હશે કે વાત પૂછો હમ માં. સાચી બરાબર. વાત છે. અને પછી તો સામેથી એમ કે છે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ હશે અમારે હાલ છે, હા અમારી દીકરી ચાલશે, વાત સાચી. છે. એ પરિસ્થિતિ આવી જતા વાર નહીં એટલે લાગે મારે હજી. હમણાં એક ભત્રીજો તો ઓનલાઈન ઉપર જ કર્યું હતું. હા હા રાજકોટમાં કર્યું. હા હા ગઈ એમ 22 તારીખે. હા હા. અમે કાયદેસર જાન લઈને આવ્યા હતા રાજકોટ. અને કોને ત્યાં કર્યું એને? એ બ્રાહ્મણના ત્યાં જ કર્યું. હા હા, બરાબર બરાબર. હા હરેશભાઈ કરીને છે બ્રાહ્મણ. હા હા. કાયદેસર જાન બોલાવી છે, કર્યું. એટલે બે બ્રાહ્મણ જ હતા ને? બ્રાહ્મણ જ હતા. હા એ તો એટલે જાત એવું કોઈ લેતા. બ્રાહ્મણ ની હોય અને હા આ બાજુ સેટ થવા માંગતો હોય ચાલે એમ. એટલે ટૂંકમાં તમારું કહેવાનું એમ છે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએ હશે તો હા, ચાલશે તો આપણે. પેલો યુટ્યુબમાં તો જે શાદી કે રિશ્તે ને આ બધું બતાવે છે બધું, બરોબર. હા પણ ફ્રોડ કરે છે પછી. ઘણા અત્યારે શાદીમાં ફ્રોડ કરવાવાળા બહુ વધી ગયા છે અત્યારે. હેરાન થઈ જવાય યાર. હા પછી એમાં તો આપડે હેરાન થઈ દેવા જાય. દેવા કોઈ ને ખોટું 2 મહિના રે ને 3જા મહિના જતી રહે ને આ બધું ના ચાલે. હા એટલે જ. હા અને આપડે તો જો વિના સ્વાર્થ હું તો રિટાયર્ડ સાચી મામલતદાર વાત છું. હા અને મને કોઈ જાતની અપેક્ષા નહીં, 1 રૂપિયા નહીં. બરાબર. અને હમ મારા નામે કોઈ માગે તો આપવાના નહીં. ના ના ખાસ તો તમારે એ પણ ધ્યાન રાખવાનું કે હમ કોઈ ફ્રોડ ફોન આવે તો એની હમ કાળજી પણ રાખવી પડશે. સાચી વાત અમુક લોકો રહ્યા ને હા આમાંથી ફોન નંબર શોધી અને પછી હા ફોન કરે કે અમારે ત્યાં દીકરી છે અને હા ફોટા પણ મોકલે અને પછી એમ હા કે આટલા પૈસા મોકલો. અથવા તો હમ જોવા પણ લાવે. આમ હારી પાર્ટી હોય ને તો હમ દીકરીને જોવા પણ લઈ આવે. અને સાચી પછી વાત પૈસા પડાવે કે ભાઈ આટલા પૈસા દો તો અમે આ થાય થાય ગોતીએ થાય અને ઘરેણા લઈ દો. એવું થાય છે. હમ એટલે એની પણ કાળજી એવું થાય રાખવી. થાય વાત સાચી એટલે એ લોકો તો પાછા મને ફરિયાદ કરે, મને કે સાહેબ આવું થાય તો ભાઈ જો હમ મેં કીધું મારું કામ છે ને એ હા યુટ્યુબમાં મેલવા પૂરતું છે, બરાબર. વાત સાચી પછી હું મારી કોઈ જવાબદારી નથી. પછીની કાળજી નથી. બધી તમારે રાખવી પડે ને. એટલે એની બરાબર. ઉંમર 35 વર્ષ. છોકરો નિર્વ્યસની, કોઈ વ્યસન નથી. અચ્છા દાણા ની દાળ નું વ્યસન નહીં. એમ. હા, એવો છોકરો છે. ના ના સારું પણ આ તો અને હું સમાજમાં છોકરીઓ ના હોય ને હા એટલે તકલીફ આ પડી છે, બીજું કોઈ કારણ નહીં. હા. અને કેટલા દીકરા છે તમારે જીતુભાઈ? મારા 2 દીકરા છે. બીજો દીકરો નાનો છે મોટો છે? બીજો મોટો છે, એનો મેરેજ થઈ ગયેલા છે. અચ્છા એનો મેરેજ સમાજમાં થઈ ગયો. થયેલા છે. અચ્છા એને 2 દીકરીઓ છે નાની નાની. અચ્છા. આ ભાઈ નું એ તો કઈ કામ કર્યું હતું અગાઉ કઈ? ક્યાં? આપડે નીરવભાઈ નું કામ કરેલું છે અગાઉ? ના, કોઈ જગ્યાએ કર્યું નહીં. અચ્છા 35 વર્ષ થઈ ગયા એટલે માટે પૂછું છું. બરાબર ને? હા, મોટી એટલા ઉંમર થઈ માટે. ગઈ ને થોડીક તો એટલે એવું છે, 30. હા સમાજમાં મળે ખરી છોકરીઓ પણ શું છે અભણ મળે, અંગૂઠા છાપ હોય, એવું બધું ઓછી ભણેલી હોય. હા એવું એટલે થતું હોય. એડવોકેટ પ્રમાણે હા શિક્ષિકા હોય, કોઈ બીજી હોય વ્યવસ્થિત હોય ચાલે ને એમ. હા એવું હોય તો એટલા ચાલે. માટે હા બરાબર. ના તમારી એટલા માટે ડિમાન્ડ તો સાચી જ છે. સવાલ જ નથી. આપડે છોકરો કોઈ દહેજ વહેજ લેવું નહીં. અચ્છા. બરોબર. બરાબર. પહેર્યા કપડે મોકલે તો ચાલે આપડે. હા અને 2 બરાબર. જણા શાંતિથી રે.
હા. બરોબર. આમ કેટલું ભણેલી હોય તો તમારા અનુકૂળ રહે? ગ્રેજ્યુએટ નોકરી કરતી હોય, પીટીસી હોય, કોલેજ કરતી હોય બરાબર. તો ચાલે. અને એરિયા તો તમારો વડનગર બાજુનો એરિયા હોય તો વડનગર અને નહીં એ બાજુ મહેસાણા જિલ્લો લાગે સાહેબ. મહેસાણા જિલ્લો એટલે એ તો ઉત્તર ગુજરાતમાં જ હોય તો સારું કે પછી ઉત્તર ગુજરાતમાં ચાલે આજુબાજુ. નહીં પણ આપણું ગુજરાતમાં બીજી જગ્યાએ તો નહીં ને એમ બરાબર ને? ના બીજે નહીં. હા સમજાય એ તો વ્યવસ્થિત હોય તો કરી દઈએ, બ્રાહ્મણ હોય. હા સમજાય ગયું. આપણે એને જો તો વ્યવસ્થિત મળે તો લગ્ન કરી દેવા છે. સમજાય હા એટલા માટે. ના કાંઈ વાંધો નહીં. હો સાહેબ, કાંઈ નહીં. તમે વ્યવસ્થિત જોયા અને એટલે અમને લાગ્યો વિશ્વાસ ટ્રસ્ટ બેઠકના બધા ઘણા ઓડિયો જોયા મેં. એને કે સાહેબ સારા માણસ છે અને આપણે ચલો વાત કરીએ. એટલે 2-3 દિવસથી ફોન લગાવતો પણ નતો લાગતો. એવું થતું. ના મારું વેઇટિંગ જાજુ હોય છે અને એવું બધું થાય છે. કાંઈ વાંધો નહીં, આપણે મળી જઈશું. તમે એનો ફોટો છે ને મને મોકલો, બરાબર ને? ફોટો આ નંબર પર મોકલો. તમને અમને જીવન સાથી લખીને મોકલું છું. એમાં તમે ફોટો મોકલી આપો. બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.